મજામાં? મેથ્સની અંદર આપણે ચેપ્ટર નંબર 1 1.4 કમ્પ્લીટ કર્યું. આઈ હોપ કે તમારા બધાથી એ 1.4 અગેન અટેમ્પ્ટ થઈ ગયું હશે, આખું સોલ્વ થઈ ગયું હશે. ઓકે, હવે વાત કરું કે પર્સનલી તમારા માર્ક્સ જોડે, તો આઈ એમ નોટ સેટિસ્ફાઈડ વિથ યોર માર્ક્સ. ઓકે, સો તમે થોડીક હજી મહેનત વધારો, કેમ કે જે લોકો મહેનત કરે છે બસ એ જ લોકોના માર્ક દેખાય છે. બાકી લોકો એકદમ આરામમાં અત્યારે આરામવાળા ઝોનમાં વહી ગયા છે. સો પ્લીઝ આ સમય પાછો નહીં આવે. આ બધા ચેપ્ટર જે રીતે જઈ રહ્યા છે એ રીતે પાછા તમે રિવાઇઝ પણ નહીં કરી શકો. એટલે એવું નહીં માનો કે અહીંયા આવીને પાછું થઈ જશે, બધું ભેગું કરી લેશું, બરોબર? કેમ કે એમ નથી થતું મિત્રો. ઓકે, સો તમે જેટલું અત્યારે ચાલે છે સાથોસાથ પ્રિપરેશનમાં રહ્યો અને જૂનું રિવાઇઝ પણ કરો. તમારા જાતે એક ટાઈમ ટેબલ બનાવો, રિવિઝનનું ટાઈમ ટેબલ, અને વીકના પાર્ટ પાડી દો કે એક વીકની અંદર એક ચેપ્ટર રિવાઇઝ કરો યાર. 5 વીકની અંદર તમારે 5 લેક્ચર ચેપ્ટર રિવાઇઝ થઈ જશે. સો કંઈક પ્લાન બનાવો એ રીતનો કે જેથી માર્ક્સ ફૂલ આવતા જાય. ઓકે, અને હા, ખાસ રિટર્ન ટેસ્ટની બરોબર રીતે તૈયારી કરજો. ઓકે, આ વખતે તમારી રિટર્ન ટેસ્ટની જે કંઈ વારો છે એ છે કે જેની અંદર તમારે બોર્ડ પેટર્ન ટેસ્ટ પ્રમાણે ટેસ્ટ આપવાની છે, એની પણ તૈયારીમાં રહેજો. ઓકે, એની અંદર સિલેબસની અંદર ચેપ્ટર નંબર 1 જ છે આપણું, રિલેશન એન્ડ ફંક્શન. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજે આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું? ઓકે, આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે પ્રકીર્ણ સ્વાધ્યાય મિસસેલેનિયસ એક્સરસાઇઝથી. ઓકે, શું છે એની અંદર જઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? ફર્સ્ટ ક્વેશ્ચન, લેટ f r be defined as f of x. Okay, be defined as f of x is equal to 10x plus 7. Find the function g. Find the function g. अच्छा, f ક્યાંથી ક્યાં ડિફાઇન કીધું છે? આપણને f જે ડિફાઇન કીધું છે f r to r ડિફાઇન કીધું છે, સમજજો. find the function g. g ક્યાંથી ક્યાં ડિફાઇન કીધું છે? g કીધું છે એ પણ r to r ડિફાઇન કીધું છે. find the function g such that gof equal to fog equal to ir. gof equal to fog equal to ir આવવું જોઈએ. ઓકે, હવે એ શું છે એ બધી તમને ખબર જ છે ડિટેલમાં, બરોબર? હવે g of x આપણને આપેલું નથી, તો અને જો આ જ વસ્તુ કરવાના છે તો લેટ કોઈ g આપણને ફંક્શન એવો મળે, કોઈ g ફંક્શન એવો મળે કે આનું રિવર્સ એટલે કે r to r મળે, કે જેથી, અચ્છા, આને હું શું કહીશ કે જેથી f of x is equal to 10x plus 7. બરાબર સમજો કેવી રીતે શો કરાય બધું. ઓકે, અહીંયા y is equal to શું લખીશ? 10x plus 7. કેમ? કારણ કે because આપણે શું લખતા હોય છે f of x is equal to y. ઓકે, હવે આની અંદરથી મારે x ને સબ્જેક્ટ બનાવવો છે, તો કેવી રીતે બનાવીશ? y minus 7 upon 10 equal to x. y minus 7 upon 10 equal to x. સમજો, y minus 7 upon 10 equal to x, અને હું g of y ફંક્શન પણ કહી શકું. જેમ f of x ફંક્શન આવ્યું એવી રીતે g ફંક્શન પણ આવ્યું. f ફંક્શન g ફંક્શન. ઓકે, ગુડ. નાઉ હવે આપણે શું સમજવું છે? આપણે ફાઇન્ડ કરવું છે કે gof. સમજતા જજો સાથે સાથે. આપણે ફાઇન્ડ કરવું છે કે gof શું આવે છે? gof is equal to ir. આવું લાવવું છે આપણે. તો સમજીએ આપણે કે gof ગોતવા માટે આપણે શું લખતા હોઈએ છીએ કે gof of આનો ઇનપુટ લખતા હોય ને, એટલે gof of x. સમજો, એટલે કે g of f of x. સમજો, g of f of x શું આવે એ વેલ્યુઝ મૂકી આપણે જો આની અંદર, તો અહીં આવશે g of, અચ્છા, f of x ની અંદર શું આવશે? f of x ની અંદર 10x 7. સમજો, તો 10x 7. ઓકે, તો મારે શું ગોતવાનું છે? g of 10x 7 શું આવે? હવે g ની વેલ્યુ છે આપણી પાસે, શું છે? g ફંક્શન છે આપણી પાસે, કે g of y જો હોય ને તો g of y શું ફંક્શન છે? y minus 7 upon 10 છે. y minus 7 upon 10. બસ આની જગ્યાએ જ્યાં y દેખાય છે આપણને, જ્યાં y દેખાય છે એની જગ્યાએ 10x 7 મૂકી દઈએ તો શું ફંક્શન થઈ જાય? 10x 7. સમજો, તો અહીંયા y ની જગ્યાએ શું મૂકી દઉં? 10x 7 minus 7 upon 10. સમજો આને? તો અહીંયાથી જો હું આ બ્રેકેટ દૂર કરું તો શું આવી જાય? 10x 7 minus 7 upon 10.
ઓકે સો 7 7 will be cut out. અહીંથી 10 ને 10 પણ કટ થઈ જશે. તો શું આન્સર આવી ગયો? gop of, સમજો આપણે શું ફાઇન્ડ કર્યું તો આપણે gop of x is equal to પાછું x આઉટપુટમાં આવે છે એટલે આપણે એને શું કહેશું is equal to ir આઇડેન્ટિટી ફંક્શન. ઓકે નેક્સ્ટ આની અંદર હજી આપણે પાર્ટ બાકી છે. આની અંદર શું હજી પ્રૂવ કરવું છે? આપણે હજી શો કરવું છે કે સમજો fog is equal to ir again તો f of g of x ઓકે સોરી f of g of શું આવશે y કેમ કે ત્યાં આનું ઇનપુટ લેવાનું છે. સમજો ત્યાં આનું ઇનપુટ લેવાનું છે તો આનું ઇનપુટ શું હોય? એનું ઇનપુટ y હોય ને y. ઓકે f of g of y તો આ ફાઇન્ડ કરવું પડે. તો f of અચ્છા g of y શું આપેલું છે? આ g of y છે તો y - 7/10. ઓકે સો મારી પાસે તો f of x ની વેલ્યુ છે. f of x ની શું વેલ્યુ છે ભાઈ? f of x ની જે વેલ્યુ છે એ છે 10x + 7. અહીંયા જે x દેખાય છે ત્યાં મારે શું વેલ્યુ મૂકવાની? y - 7/10. તો વેલ્યુ જો મૂકું y - 7/10 + 7 10 10 will be cut out. તો અહીંયા શું આવશે? y - 7 + 7 7 7 પણ કટ આઉટ થઈ જાય. એનો મતલબ કે અહીંયા શું લખું હું? અહીંયા લખું fog of y is equal to y, that means ir. ઓકે આઇડેન્ટિટી ફંક્શન. ઓકે આટલું આપણે ડાઉન કરી લેશો. આપણે જે કીધું હતું એ આપણે પ્રૂવ કરી દીધું. ઓકે ઓકે સો આ ક્વેશ્ચન નંબર 1 ઇઝ ઓવર. સમજો બરાબર. ઓકે નેક્સ્ટ આગળ વધી કન્ટિન્યુ કરી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 તરફ. ઓકે શું ગિવન છે ક્વેશ્ચન નંબર 2 માં? સમજીએ. ક્વેશ્ચન નંબર 2 માં ગિવન છે કે કોઈ f n to n છે, કોઈ f n to n છે, be defined as f of n is equal to n minus 1 if n is odd. સમજો મેં શું કીધું કે if n equal to odd number, if n is odd, and f of n is equal to again શું ડિફાઇન થાય છે n plus 1. શું કીધું? if n is equal to even, if n is equal to even. okay so that f is invertible, find the inverse of f. here w is the set of all whole number. ક્વેશ્ચન સમજો બરાબર. આપણને શું કીધું છે? ઓકે પહેલા તો આટલી વસ્તુ આપી દીધેલી છે. ઓકે પછી અહીંથી આગળ આપણને વાત કરેલી છે કે અહીંથી તમે શું દેખાડવાનું છે? તમારે દેખાડવાનું છે કે so that f is invertible. ઓકે તમારે શો કરવું છે કે f ઇન્વર્ટિબલ છે. કેવી રીતે શો કરવું કે f ઇન્વર્ટિબલ છે? હવે f ઇન્વર્ટિબલ થવા માટે કન્ડિશન છે કે આપણે ફૂલફિલ થવી જોઈએ. ચેક કરીએ આપણે. સાચું સાચું શું કહે છે? so that f is invertible and find the inverse of f. ઓકે સો f પહેલી વસ્તુ તો ઇન્વર્ટિબલ થવું જોઈએ. હવે f ઇન્વર્ટિબલ થવા માટે f કેવું થવું જોઈએ? બાયજેક્ટિવ થવું જોઈએ. સમજો બરાબર. f કેવું થવું પડશે? f બાયજેક્ટિવ થવું પડશે. અચ્છા બાયજેક્ટિવ એટલે શું? તો કે 1 1 અને ઓન તો બંને થવું જોઈએ. તો આપણે કહેશું કે યસ f is invertible function. સમજો. ઓકે સો આની અંદર પહેલા તો અમારે 1 1 કે ઓન્ટો છે એ પ્રૂવ કરવું પડે. સાચું 1 1 છે કે ઓન્ટો છે એ બંને પ્રૂવ કરવું પડે. તો પહેલા આપણે ચેક કરીએ છીએ કે 1 1 ફંક્શન હોય એટલે કે એક વિધેય માટે શું પ્રૂવ કરવા જઈ રહ્યા છે? એક વિધેય માટે. સમજો બરાબર. 1 1 ફંક્શન માં કેવી રીતે કામ કરશું આપણે? તો કે જો f of n is equal to n minus 1, જો f of n is equal to n plus 1, n is equal to odd and n equal to even. માની લો કે જે નંબર્સ છે, સપોઝ માની લો કે જે નંબર્સ છે તે માની લો કે આપણે બે નંબર જે સિલેક્ટ કર્યા સપોઝ n1 and n2. માનજો n1 and n2 બંને કેવા છે? both are odd numbers. તો ઈ સમયે હું શું લખું કે let f of n1 is equal to f of n2 એવું માનીને ચાલી ગયું છે. સમજો n1 અને n2 બંને આપણે કેવા લીધા? આ ઓડ નંબર એટલે ઉપરનો ફંક્શન આવશે. n1 પણ ઓડ લીધું, n2 પણ ઓડ લીધું. સમજો બરાબર. તો શું આવે આની અંદર? ચેક કરો.
તો અહીંયા n1 - 1 અહીંયા શું આવશે n1 સમજો ને ઓડ છે બંને ફંક્શન એટલે આવશે n1 - 1 n2 - 1 અહીંથી -1 કેન્સલ n1 n2 જે સમયે આપણે f(n1 = f(n2) માની ચાલી રહ્યા હતા એ સમયે આપણને n1 = n2 મળી ગયું સમજો હજી આપણે કેસ નંબર 1 નું ડિસ્કશન કર્યું ઓકે સો લેટ નેક્સ્ટ કેસ બી કેસ નંબર 2 નું ડિસ્કશન કરીએ કે જો n1 and n2 કેવા હોય બંને ઇવન નંબર n1 અને n2 બંને કેવા હોય ઇવન નંબર્સ હોય સો એ સમયે હું લેટ કરું કે લેટ f(n1) = f(n2) સપોઝ બંને ઇવન નંબર્સ છે તો ઇવન વખતે n+1 આવશે તો n1 + 1 = n2 + 1 સમજો 1 1 કેન્સલ આઉટ થઈ ગયા સો n1 = n2 at that time n1 = n2 ઓકે નેક્સ્ટ આપણે વાત કરીએ સમજો સપોઝ કેસ નંબર 3 ની વાત કરી લઈએ કેસ નંબર 3 ની વાત કરી લઈએ અચ્છા કેસ નંબર 3 ની અંદર હું એવો કેસ કન્સિડર કરું છું કે let n1 be odd number and let n2 be even number let n2 be even number so એ સમય જો હું એવો કેસ કન્સિડર કરું તો શું આવશે સમજો let f(n1) = f(n2) સમજો so therefore f(n1) = f(n2) તો સમજો એ સમય શું થશે તો f(n1) એટલે હું શું લખીશ f(n1) ને મેં ઓડ લીધું છે ને સો we have considered n1 as odd function તો અહીંયા શું આવશે n1 - 1 આપણે n2 ને even ફંક્શન લીધું છે સમજો n2 ને even લીધેલું છે તો n2 શું આવશે n2 + 1 સમજો આ શું થઈ રહ્યું છે આપણું so therefore n1 - n2 = 2 therefore n1 - n2 = 2 હવે આપણે તો શું લઈને ચાલી રહ્યા છીએ સમજો n1 જે છે ને એને ઓડ કન્સિડર કરીને ચાલી રહ્યા છે n2 જે છે ને એને ઇવન કન્સિડર કરીને ચાલી રહ્યા છે એટલે જો ઓડ સપોઝ 5 હોય ઇવન નંબર સપોઝ આપણે કીધું ઓડ 5 છે ઇવન આપણે માની લઈએ 2 આવે તો 5 - 2 તો 3 આવે એનો મતલબ આપણને એ તો યાદ છે કે હું ઓડ અને ઇવન નું જો સબટ્રેક્શન કરું ઓડ ઇવન નું જો સબટ્રેક્શન કરું તો નંબર તો ભાઈ ઓડ જ આવશે સમજો ઓડ અને ઇવન નું કોઈ પણ નંબર લઈ લો નોટ 5 અને 2 આપ કોઈ પણ નંબર લઈ લો સપોઝ મેં n1 = ઓડ નંબર લીધું તો ઓડ છે સપોઝ મેં 9 લીધું ઓકે અને ઇવન નંબર તો ઇવન માની લ્યો કે મેં 8 લીધું તો 9 - 8 will be 1 ઈ પણ ઓડ નંબર આવશે તો અહીંયા તો ઇવન નંબર આપણને દેખાડે છે તો એનો મતલબ આ ફંક્શન ત્યારે જ ડિફાઇન થશે આ ફંક્શન ત્યારે જ ડિફાઇન થશે કે જ્યારે આ કેસ નહીં હોય જ્યારે આ કેસ નહીં હોય જો આ કેસ હોય તો આ ફંક્શન ડિફાઇન જ ન થઈ શકે કેમ કે આ કેસમાં તો એવું કહે છે કે n1 - n2 કરવું તો એ સમય શું આવી જશે 2 તો એવું તો પોસિબલ નથી આ પોસિબલ નથી એટલે ઇન જનરલ આપણે શું સમજશું કે કાં તો બોથ નંબર ઓડ હશે કાં તો બોથ નંબર ઇવન હશે આપણે ઈ જ કેસ કન્સિડર કરશું તો અહીંયા લખશું આપણે અચ્છા આની અંદર હજી આપણે બીજો કેસ પણ કન્સિડર કરી શકીએ કઈ તો કે લેટ n1 આપણે ઓડ લઈ લીધું તો હવે શું લઈ લઈએ ઇવન અને n2 ઓડ બંનેમાં સેમ કેસ લાગુ પડશે આમાં પણ આ ફંક્શન પોસિબલ નહીં હોય એટલે આપણે જે કેસ નંબર 4 ની વાત કરી સપોઝ કે કેસ નંબર 4 પણ પોસિબલ નથી આ ફંક્શન માટે સો આપણે શું કહેશું કે સો from all the cases કેમ કે એ ફંક્શન જ પોસિબલ નહીં હોય સમજો બરાબર એ સમય ફંક્શન જ પોસિબલ નહીં હોય કેમ કે એવું ક્યારે બને જ નહીં સમજો સો from all the cases આપણે શું લખશું from all the cases અહીંયા શું મળી રહ્યું છે આપણને from all the cases the given function કયું હતું ભાઈ the given function f n to n f કયું ફંક્શન છે ભાઈ n to n f n to n કેવું આવી રહ્યું છે is 1 1 function કેવું છે ભાઈ 1 1 function ઓકે 1 1 function આવી રહ્યું છે આપણે હવે નેક્સ્ટ આની અંદર શું કરવું છે કે આ ઓન ટોપ પણ છે કેમ તો કે ઇન્વર્ટિબલ દેખાડવું છે ઓકે તો નેક્સ્ટ ઓન ટોપ માટે આપણે સ્ટાર્ટ કરીએ વાત ઓન ટોપ માટે આપણે શું લખશું અહીંયા પહેલા તો લખીએ આપણે કે f of n ની અંદર બે ફંક્શન ની વાત થઈ રહી હતી n - 1 અને n + 1 આ ક્યારે અને આ ક્યારે સો કે n જો ઓડ હોય તો આ નંબર
n ઇક્વલ ટુ જો even હોય તો આ નંબર એવી વાત છે અહીંયા કઈ ઓકે સો n પ્લસ 1 માં even n માઈનસ 1 માં ઓડ અને f n to n છે f ક્યાંથી ક્યાં છે ઓકે આપણે સમજી લઈએ f ક્યાંથી ક્યાં છે f જે છે એ છે n to n અચ્છા હવે મારે જનરલ વાત હું તમને કરું કે તમે કોઈ ઓડ નંબર લ્યો સપોઝ તમે કોઈ પણ ઓડ નંબર લ્યો સપોઝ તમે ઓડ નંબરનું ઇનપુટ કરશો અને ફોર એવરી n ઇઝ ઇક્વલ ટુ ઓડ ઇનપુટ દરેક ઓડ ઇનપુટ માટે તમને શું મળશે તમને ફંક્શન મળશે n 1 અચ્છા ઈ n 1 એટલે સપોઝ મેં ઓડ નંબર લીધો 5 તો 5 1 even મળ્યો 3 નાખો 3 1 2 મળ્યો 1 પછી કાઈ પણ નાખી લ્યો તમે 6 નાખો સપોઝ તમે અહીંયા 6 ઇનપુટ કરો ઓકે તો 6 1 5 સમજ સોરી અહીંયા 6 ના નાખી શકીએ કેમ કે ઓડ ઇનપુટ નાખવાનું ઓડ ઇનપુટ નાખો એની સિવાય સમજો તો જો ઓડ ઇનપુટ તમે આની અંદર કન્સિડર કરશો ઓડ ઇનપુટ તમે આની અંદર કન્સિડર કરશો તો તમને ઇવન નંબર્સ મળશે બધા ઓલ ઇવન નંબર્સ સમજો અને જો ઇવન નંબર આપ આની અંદર એડ કરશો ઓકે કે જો ફંક્શન f of n is equal to n plus 1 ઓકે ફોર એવરી n અહીંયા જો હું ઇવન ઇનપુટ નાખું તો આઉટપુટ બધું સપોઝ ઇવન ઇનપુટ નાખો તમે 4 તો 4 plus 1 આઉટપુટ ઓડ મળશે 7 સપોઝ તમે ઇવન ઇનપુટ 8 plus 1 9 નેક્સ્ટ 10 plus 1 11 સો આનો આઉટપુટ શું આવશે આનો આઉટપુટ શું આવશે all the odd numbers ઓકે બધા જ ઓડ નંબર આવી જશે કેના તો કે n ની અંદરના all the odd numbers of natural set અને આની અંદર શું આવશે ચેક કરો આની અંદર શું આવશે આઉટપુટ આની અંદર જો આઉટપુટ લખું તો આવશે આઉટપુટ શું આવશે all the even numbers from natural set and તો દરેક even આવી ગયા દરેક ઓડ આવી ગયા એનો મતલબ શું થઈ ગયો એનો મતલબ જે રેન્જ ઓફ ફંક્શન આવશે ને આખું કોડોમેઇન જેવું થઈ ગયું that means that function f from r to r is onto function એટલે કે વ્યાપ્ત વિધેય છે સમજો બરાબર કેવું છે વ્યાપ્ત વિધેય છે સો એક વખત એટલી ખબર પડી ગઈ કે જે ફંક્શન છે ને સો અહીંયા આપણે શું લખશું કે જો ફંક્શન જે છે ને સો ફંક્શન r to r અચ્છા શું આવે છે f of n is equal to અને લખાવજો n minus 1 શું લખીશ n is equal to odd અને અહીંયા લખીશ કે n plus 1 when n is equal to even આ સમયે સમજો આ સમયે જે ફંક્શન આવી રહ્યું છે આ ફંક્શન એ બાયજેક્ટિવ ફંક્શન આવી રહ્યું છે કેવું બાયજેક્ટિવ ફંક્શન આવી રહ્યું છે ઓકે આ ફંક્શન જો બાયજેક્ટિવ હોય તો આ ફંક્શન ઇન્વર્ટિબલ પણ હોય કેવું હોય ઇન્વર્ટિબલ ફંક્શન પણ હોય આ ફંક્શન કેવું છે ઇન્વર્ટિબલ બીકોઝ ધીસ ફંક્શન ઇઝ બાયજેક્ટિવ ફંક્શન સમજો હવે જો ઇન્વર્ટિબલ આવી ગયું એક વખત ઇન્વર્ટિબલ પણ આવી ગયું નેક્સ્ટ આપણે શું સમજવાનું નેક્સ્ટ હવે તો મારે શું ફાઇન્ડ કરવાનું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોવાની અંદર શું કીધું છે આપણે બીજું ઓકે ઇન્વર્ટિબલ છે એવું શો કરો નેક્સ્ટ બીજું ફાઇન્ડ ધ ઇનવર્સ ઓફ f ઓકે ફાઇન્ડ ધ ઇનવર્સ ઓફ f બસ ઇનવર્સ માટે સિમ્પલ છે ઇનવર્સ શું કહેશું આપણે કે f of n is equal to y સમજો તો જ્યારે y is equal to n minus 1 હોય જ્યારે y is equal to n minus 1 હોય એ સમયે આપણે શું લખશું એ સમયે શું લખશું આપણે y equal to n minus 1 આની અંદરથી n ને સબ્જેક્ટ બનાવી n ને જો સબ્જેક્ટ બનાવી લઈશ તો શું આવશે y plus 1 n ને જો સબ્જેક્ટ બનાવી લઈશ તો શું આવશે y plus 1 અચ્છા આ ક્યારે વાત કરી રહ્યા હતા આપણે જ્યારે ઓડ ઇનપુટ લઉં ત્યારે આઉટપુટ હંમેશા કેવું આવશે y plus 1 શું આવી જશે y plus 1 એટલે કે આનું ઇનવર્સ શું આવ્યું તો કે જે ફંક્શન આવે છે ને જો એનું ઇનવર્સ લખું છું બરાબર સમજો ઇનવર્સ શું આવશે એનું જે ઇનવર્સ આવશે ને એ આવશે y એટલે કે n plus 1 શું આવશે n plus 1 કયા નંબર્સ માટે
કે જ્યારે n ઓડ હતો ત્યારે અચ્છા અહીંયા નો ખબર પડે તો અહીંયા y જ રહેવા દો. જો આમાં ખબર ન પડે આપણને ફીલ ન આવે તો આને y જ રહેવા દો. ઓકે નેક્સ્ટ આપણી વાત આગળ વધારીએ. અહીં શું આવશે? હજી આ ફંક્શન બીજું કયું હતું? આ ફંક્શન હજી હતું f of n y તો y હવે સપોઝ આ નંબર લો એટલે કે n + 1 તો n + 1 માટે શું આવે? તો આની માટે આવશે n y - 1 શું આવી ગયું? y - 1. ઓકે ફ્રેન્ડ્સ સમજો બરાબર રીતે. સો f ઇન્વર્સ n y + 1 અને y - 1 આ આનું શું આવી ગયું? ઇન્વર્સ આવી ગયું. ઓકે ફ્રેન્ડ્સ તો આ નોટ ડાઉન કરી લેશો. સમજો બરાબર. આખો કેસ સમજી લ્યો, આખો ક્વેશ્ચન સમજી લ્યો. ઓકે સો f નો ઇન્વર્સ આપણે ફાઇન્ડ કરી લીધો. ઓકે આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન બરાબર રીતે સમજમાં આવી ગયો છે. ઓકે આપણે આગળ વધી કન્ટિન્યુ કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. શું છે ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન? ઓકે ગુડ ક્વેશ્ચન. શું ગિવન છે? f r2 r છે. અચ્છા કોઈ ફંક્શન f of x ગિવન છે. શું ફંક્શન છે? x² - 3x + 2 x² - 3x + 2. ગુડ. હવે મારે શું ફાઇન્ડ કરવું છે? મારે ફાઇન્ડ કરવું છે f of x. સમજી એટલે શું થઈ ગયું? f of x સમજો. હવે તો f of x ની વેલ્યુ શું છે? આ વેલ્યુ ની વેલ્યુનો માની અંદર ઇનપુટ કરી દો તો x² - 3x + 2. હવે મારે ખાલી આની વેલ્યુ ગોતી નાખવાની એટલે મને f of x મળી જશે. તો f of x = x² - 3x + 2. સમજો ફ્રેન્ડ્સ. હવે આની અંદર હું આ વેલ્યુ ઇનપુટ કરું તો શું આવશે? x² - 3x + 2. જ્યાં x દેખાય આની અંદર જ્યાં x દેખાય ત્યાં આ વેલ્યુ ઇનપુટ કરો તો શું આવશે? તો ત્યાં આવશે કે x² - 3x + 2 હોલ રેઝ ટુ સ્ક્વેર -3. ઓકે નેક્સ્ટ આની અંદર વેલ્યુ નાખો x² - 3x + 2. સમજો. ઓકે અને અહીંયા લખી નાખો +2. હવે આ તો આપણે સિમ્પ્લિફાઈ કરતા શું કરશો? આનું સિમ્પ્લિફાઈ જો કરશો તો ઓકે આ તમે શું લગાડશો? ફોર્મ્યુલા આવડવો જોઈએ ફ્રેન્ડ્સ. ફોર્મ્યુલા શું છે? a + b + c હોલ રેઝ ટુ સ્ક્વેર a + b + c હોલ રેઝ ટુ સ્ક્વેર. બસ આ ફોર્મ્યુલા જો આવડતો હોય તો એ ફોર્મ્યુલા અહીંયા એપ્લાય કરી દેજો. ઓકે અને સિમ્પ્લિફિકેશન આપજો એટલે તમને આન્સર મળી જશે. ઓકે સો આપણે નોટ ડાઉન કરી લ્યો. આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈએ. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે હું શું કહું છું. આ આવડો ફોર્મ્યુલા જે છે a + b + c હોલ સ્ક્વેર વાળો એ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી દીધું. ઓકે બાકીનું બધું સિમ્પ્લિફિકેશન આપી દીધું એટલે તમને ઈ જ મળ્યું ને f of x. ઓકે સો વિલ કન્ટિન્યુ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 તરફ આપણે કન્ટિન્યુ કરીએ. શું છે ક્વેશ્ચન નંબર 4 ની અંદર સમજતા જઈએ. ક્વેશ્ચન નંબર 4 ની અંદર given છે કે f r2 x belongs to r અને એની અંદર given છે -1 less than x less than 1. ગુડ. નેક્સ્ટ આની અંદર શું given છે? અચ્છા નેક્સ્ટ આની અંદર given છે કે આ ડોમેન આવી ગઈ અને આ કોડોમેન આવી ગઈ. ઓકે હવે ફંક્શન કઈ વાપર્યું છે સમજીએ. ફંક્શન જે given છે એ છે x upon 1 plus modulus x 1 plus modulus x. સમજો બરાબર. ઓકે અને x belongs to r. x belongs to શું છે? r કેમ કે ડોમેન માંથી લેવાનું છે. સમજો. અચ્છા એવું પ્રૂવ કરવાનું કીધું છે કે is 1 1 and on top function. આ ફંક્શન જે છે કેવું છે? એ 1 1 પણ છે અને on top function પણ છે. એવું પ્રૂવ કરવું છે આપણે. સો આની અંદર ફ્રેન્ડ્સ આપણે થોડા કેસીસ વિશે જો વિચારીએ તો શું આઈડિયા આવે સમજીએ આપણે. જો આ આપણને ફંક્શન આપેલું છે. ફંક્શન ની અંદર એક મોડ આવેલું છે. તો ઈ મોડ માટે આપણે અહીંયા કેસ થોડાક વિચારવા પડે કે શું કેસ વિચારો સમજો. સપોઝ કેસ નંબર 1 હું એવો વિચારું કે let x1 and x2 both greater than 0. બંને કેવા આવે? 0 કરતા મોટા આવે. તો શું પોસિબિલિટી બને? સમજીએ. જો બંને 0 કરતા મોટા આવે કે 0 છે તો શું પોસિબિલિટી બને? તો ઈ સમય પોસિબિલિટી બને કે let f of x1 = f of x2. એવું લઈને જો ચાલીએ કે if f of x1 = f of x2 તો ઈ સમયમાં શું લખી શકું? સીધું જો પોઝિટિવ વેલ્યુ જ આવવાની છે તો એમ ડાયરેક્ટ x1 upon 1 plus modulus માં x1 = x2 upon 1 plus modulus માં x2 આવું લખી શકું. હવે સમજો આની અંદર જે વેલ્યુ આવી રહી છે એ પોઝિટિવ વેલ્યુ આવી રહી છે
એટલે x1 અને x2 ની વેલ્યુ કેવી આવી રહી છે અહીંયા પોઝિટિવ વેલ્યુ આવી રહી છે તો આને ઓપન કરીને આવી રીતે ડાયરેક્ટ લખી નાખો 1 x1 x2 1 x2 સમજો કેમ કે આ પોઝિટિવ બંને લીધા છે આપણે કન્સિડર કર્યા છે તો એ સમય શું કેસ થાય ચેક કરો અહીંયાથી x1 is પ્લસ અહીંયા આવશે x1 x2 અહીંયા આવશે x2 પ્લસ અગેન આવશે x1 x2 તો ચેક કરો અહીંયાથી આના કેન્સલ થઈ ગયા તો આન્સર શું આવ્યો x1 x2 આન્સર શું આવ્યો x1 x2 શું કન્સિડર કરીને ચાલી રહ્યા હતા આપણે કન્સિડર કરીને ચાલી રહ્યા હતા કે let f of x1 f of x2 એ સમય આપણને શું મળ્યું x1 x2 જો f of x1 f of x2 કન્સિડર કરીને આપણે ચાલી રહ્યા હતા એ સમય જો આપણને x1 x2 મળ્યું તેનો મતલબ શું થયો ફ્રેન્ડ્સ એનો મતલબ એવું કાઢવાનો અહીંયા કે ફોર કેસ 1 માટે આ ફંક્શન કેવું આવી રહ્યું છે કેસ 1 માટે 1 1 ફંક્શન આવી રહ્યું છે ઓકે આપણે પછી ડિટેલમાં ચર્ચા કરી હવે નેક્સ્ટ કયો લો ભાઈ કેસ નંબર 2 અચ્છા કેસ નંબર 2 ની અંદર શું મારે લેવું પડે ચેક કરો કેસ નંબર 1 ની અંદર મેં શું લીધું કે x1 અને x2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તો હવે કેસ અહીંયા શું લઈ લો કે લેટ x1 અને x2 બંને કેવા લો 0 થી લેસ ધેન લો બંને 0 થી નાના લો તો શું કેસ પોસિબલ બને ઓકે સો ઈ સમય હું લખું કે if f of x1 f of x2 છે એવું માનીને જ્યારે હું ચાલી રહ્યો છું સમજો બરાબર એવું માનીને જ્યારે હું ચાલી રહ્યો છું ઈ સમય મને શું મળશે જો બંને નેગેટિવ હોય તો -x સમજો બંને નેગેટિવ હોય તો શું આવશે -x અહીંયા શું આવ્યું 1 x1 ઓકે અહીંયા શું આવ્યું -x2 upon 1 x2 સમજો આનું જો સિમ્પ્લિફિકેશન આપ આપશો તો શું આવી જશે -x1 x1 x2 -x2 x1 x2 ઓકે સો x1 x2 કટ થઈ જશે અહીંયા આઉટપુટમાં આવી જશે x1 x2 સો આ સમયે પણ જ્યારે આપણે f of x1 f of x2 કન્સિડર કરીને ચાલી રહ્યા છીએ ત્યારે જ્યારે x1 અને x2 બંને કેવા હોય 0 કરતા નાના હોય ઈ સમયે પણ આપણને x1 x2 મળી રહ્યું છે નેક્સ્ટ હવે શું સમજવું છે નેક્સ્ટ કેસ નંબર 3 સમજવો છે ઓકે હવે જો આની અંદર કેસ નંબર 3 ની વાત કરું સમજો બરાબર શેની વાત કરું કેસ નંબર 3 ની તો એ સમય શું થશે અચ્છા કેસ નંબર 1 ની અંદર મેં શું વાત કરી વાત ચેક કરી લો કેસ નંબર 1 ની અંદર મેં શું વાત કરી કે x1 અને x2 બંને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 x1 અને x2 બંને લેસ ધેન 0 આવી ગયા હવે નેક્સ્ટ મેં શું વાત ચેક કરી નેક્સ્ટ જે વાત ચેક કરવા જઈ રહ્યો છું કે માની લો ક્યારેક એવું આપણે સમજીએ કે લેટ કઈ x1 છે ગ્રેટર ધેન 0 લીધા અને x2 જે છે ને લેસ ધેન 0 લીધા x1 જે ગ્રેટર ધેન 0 લીધા x2 જે છે લેસ ધેન 0 લીધા સો એ સમયે શું આવી રહ્યું છે એ સમયે આપ ચેક કરો આપણે શું લઈને ચાલી રહ્યા છે સો એ સમયે આપણે ઓટોમેટિક એમ જ લઈને ચાલી રહ્યા છે કે x1 અને x2 સેમ નથી સમજો બરાબર તો કે આપણે તો એની ઇમેજ પણ સેમ નથી એવું માનીને ચાલી રહ્યા છે કે x1 અને x2 બંને સેમ નથી કેમ કે ચેક કરી લો આપણે ફંક્શન જ એવું લીધું ને કે x1 ગ્રેટર ધેન 0 લઈ લીધો x2 લેસ ધેન 0 લીધો તો ઈ સમય હું એવું માનીને ચાલીશ કે let f of x1 does not equal to f of x2 let f of x1 does not equal to f of x2 સમજો શા માટે હું આવી રીતે લખું છું ઓકે આની અંદર શું આવશે ચેક કરો આની અંદર x1 તો અહીંયા 1 x સોરી x upon 1 x અહીંયા શું આવશે અહીંયા આવશે minus of x upon 1 minus અહીંયા x2 1 ચેક કરો શું આવી રહ્યું છે આની અંદર આવી રહ્યું છે x1 minus x1 x2 is equal to minus x2 અને અહીંયા આવશે minus x1 x2 તો જો આપણે ચેક કરશો તો અહીંથી આ અને આ કટ આઉટ થઈ જશે તો અહીંયા શું આવી રહ્યું છે x1 is equal to minus x2 which are not equal કેમ કે ત્યાં જ આપણને કેસ સમજાઈ જવો જોઈએ કે આપણે બંને સેમ નથી બંને અલગ લઈને ચાલી રહ્યા છે તો બંને અલગ લઈને ચાલી રહ્યા છે એ સમયે એની ઇમેજ પણ અલગ મળી રહી છે સો આપણે સેમ વસ્તુ કેસ નંબર 4 ની અંદર ડિસ્કસ કરી શકીએ ઓકે કેસ નંબર 4 ની અંદર સેમ વસ્તુ ડિસ્કસ કરી શકીએ આ વખતે x1 લેસ ધેન 0 લખું ગ્રેટર ધેન 0 લખું તો અહીંયા શું લખીશ સેમ એઝ કેસ નંબર 3 ઓકે સેમ એઝ કેસ નંબર 3 વસ્તુ આવશે તો આનો મતલબ શું નીકળે છે એટ ધ એન્ડ આપણે શું કહી શકીએ સો આપણે આ ફંક્શન ક્યાંથી ક્યાં ડિફાઇન થયેલું છે તો જે ફંક્શન છે r2 અહીંયા શું લખીશું ફંક્શન r2 ક્યાં સુધી ડિફાઇન થયેલું છે
ચેક કરો જે ફંક્શન છે x belongs to r -1 less than x less than 1 આ શું લખું અહીં લખું -1 x where x belongs to r પછી શું કહે છે x where x belongs to r -1 less than x less than 1 ઓકે -1 less than x less than 1 અહીંયા સુધીનું ફંક્શન છે ઓકે તો આ ફંક્શન કેવું આવ્યું આ ફંક્શન f of x is equal to x upon 1 plus mod માં x is 1 ફંક્શન કેવું આવી રહ્યું છે is 1 ફંક્શન બરોબર સમજો અહીંયા શું કર્યું આપણે આ 1 ફંક્શન આવી રહ્યું છે ઓકે હવે આની અંદર શું આવશે ચેક કરો આની અંદર શું આવશે હવે આ તો 1 ફંક્શન પ્રૂવ થઈ ગયું હવે આપણે પ્રૂવ કરવું છે કે આ f of x is equal to જે x upon 1 plus mod માં x છે 1 plus mod માં x છે એ ઓન્ટો ફંક્શન પણ છે સમજો એ ઓન્ટો ફંક્શન પણ છે એવું આપણે પ્રૂવ કરવું છે તો ફોર ઓન્ટો ફંક્શન આપણે શું પ્રૂવ કરી શકીએ કે ફોર ઓન્ટો ફંક્શન આપણે શું પ્રૂવ કરી શકીએ આની અંદર કે આ ઓન્ટો પણ આવી શકે તો એની અંદર આપણે બે કેસ એની અંદર પણ કન્સિડર કરી શકીએ ચેક કરો અચ્છા f of x is equal to હું y લખું છું અહીંયા સમજો f of x is equal to y લખું છું બટ આ જે y છે ને સપોઝ આ y છે આની અંદરથી લેવાનું છે સપોઝ સમજો કે જો એ y પ્લસ આવતો હોય સમજો એ y કેવો આવતો હોય પ્લસ આવતો હોય એનો મતલબ f પણ પ્લસ આવશે ને તો હું એમ લખું કે y ક્યાંથી ક્યાં કન્સિડર કરું કે y સપોઝ હું 0 થી y થી 1 ની જો હું વાત કરતો હોઉં આટલા રીજનની જો વાત કરતો હોઉં તો ઈ સમયે f of x is equal to જો y લખું તો મારે શું કન્સિડર કરવું પડે x upon 1 plus x is equal to y 1 plus x is equal to y સમજો મારી વાત તો અહીંયા શું આવશે અહીંયા આવશે x is equal to y plus xy તો આની અંદરથી y ને સબ્જેક્ટ બનાવવો છે તો અહીંયા શું આવ્યું x minus xy is equal to y અહીંયાથી x કોમન આઉટ કાઢો તો 1 minus y is equal to y તો અહીંયા શું થશે x is equal to y upon 1 minus y શું આવી ગયું x is equal to y upon 1 minus y હવે આ જે x ની વેલ્યુ આવી ચેક કરો આ જે x ની વેલ્યુ આવી આ x ની વેલ્યુ ની અંદર મારે શું મૂકવું પડે ચેક કરો આ x ની વેલ્યુ શું આવે છે પહેલા તો એ સમજો x is equal to y upon 1 minus y શું આવ્યું x is equal to y upon 1 minus y આવી ગયું હવે આની અંદર શું થશે આ જે વેલ્યુ આવી આ વેલ્યુ ને સપોઝ હું પાછું આની અંદર ઇનપુટ કરું કયું ફંક્શન હતું આની અંદર ઇનપુટ કરું તો શું આવે ચેક કરો તો f of x is equal to x upon 1 plus x તો શું આવશે f of x એટલે શું આવી ગયું y upon 1 minus y સમજો બરાબર is equal to અહીંયા શું મૂકું y upon 1 minus y upon 1 plus y upon 1 minus y ચેક કરો તો શું આવશે y upon 1 minus y અહીંયા શું આવી ગયું અહીંયા આવી ગયું 1 minus y plus y upon 1 minus y અહીંથી આ કટ આઉટ અહીંયાથી આ કટ આઉટ તો આવ્યું શું આન્સર y ઓકે તો પાછો આન્સર y આવી રહ્યો છે પાછો આન્સર y આવી રહ્યો છે f of x is equal to પાછો આન્સર જ્યારે y આવે ત્યારે આપણે શું કહીશું કે આ માટે આ ફંક્શન જે છે કેવું પ્રૂવ થઈ ગયું ઓન્ટો ફંક્શન પ્રૂવ થઈ ગયું આ કેસ નંબર 1 માટે આ ફંક્શન કેવું પ્રૂવ થઈ ગયું ઓન્ટો ફંક્શન પ્રૂવ થઈ ગયું સમજો મારી વાત હજી આની અંદરનો એક પાર્ટ બાકી છે સપોઝ એ પાર્ટને આપણે અહીંયા સ્પેસ કરી અને લખી નાખીએ ઓકે અહીંયા વાત કરીએ આપણે નેક્સ્ટ ઓન્ટો માટેના કેસ નંબર 2 ની ઓન્ટો માટેના કેસ નંબર 2 ની જો હું વાત કરું તો આની અંદર શું લખી શકું તો કે અહીંયા f of x is equal to શું આપેલું છે x upon 1 plus modulus of x એટલી વસ્તુ given છે so therefore અહીંયા હું શું લખી શકું કે f of x is equal to y હવે આ સમયે y કયા રિજિયનમાં મારે કન્સિડર કરવું છે જો આની અંદરનો એક ભાગ આપણે લઈ લીધો હવે જેની અંદરનો બાકી બચેલો ભાગ શું છે -1 less than x less than 0 -1 less than x less than 0 વાળો ભાગ છે તેનો મતલબ શું થઈ ગયો આ રિજિયનમાં આ ભાગ કેવો આવશે તો f of x ની વેલ્યુ હું શું લઈશ શું કન્સિડર કરીશ કે નેગેટિવ y વાળી વેલ્યુ આવી કઈ વેલ્યુ આવી એ નેગેટિવ y વાળી વેલ્યુ આવી ચેક કરો કઈ વેલ્યુ આવી નેગેટિવ y વાળી તો આની અંદર જો વેલ્યુ છે તો -x upon 1 - x સમજો બરાબર તો આ કઈ આવી ગઈ નેગેટિવ y વાળી વેલ્યુ આવી ઓકે
તો અહીંયા શું થશે માઇનસ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ y અને માઇનસ માઇનસ પ્લસ xy સમજો બરાબર તો અહીંયા શું આવ્યું અહીંયા જો આપ ચેક કરશો તો માઇનસ x માઇનસ xy ઇઝ ઇક્વલ ટુ માઇનસ y તો આનું આઉટપુટ શું આવશે માઇનસ x કોમન કાઢો જો માઇનસ x કોમન કાઢો તો આવશે 1 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ માઇનસ y અને જો અહીંથી માઇનસ માઇનસ કેન્સલ આઉટ કરશો તો x ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું y upon 1 plus y શું આન્સર મળી ગયો x ઇઝ ઇક્વલ ટુ y upon 1 plus y આઈ હોપ કે તમને આ વસ્તુ સમજાઈ રહી છે હવે મારે આ વસ્તુ પાછી કેની અંદર પાછી વેલ્યુ ઇનપુટ કરવાની ચેક કરો આ પાછી મારે કેની અંદર મૂકવાની આ પાછી બધી વેલ્યુઝ છે મારે આની અંદર મૂકવાની પાછું શું આવી જવું જોઈએ જે હતું એ પાછું આવી જવું જોઈએ આ f of x વાળી વસ્તુ છે એને મારે પાછી આની અંદર જો ઇનપુટ કરું તો શું આવશે આપ ચેક કરો f of અહીં આવી ગયું y upon 1 plus y upon 1 plus y ઓકે હવે જો આની અંદર હું ચેક કરું તો શું આવશે માઈનસ y upon 1 plus y સમજો બરાબર 1 minus y upon 1 plus y સમજો તો શું થશે માઈનસ y upon 1 plus y upon અહીં આવી ગયું 1 plus y minus y અને 1 plus y અહીંથી ચેક કરો ઓકે અહીંયાથી શું આવી જશે આ y અને y તો ચેક કરો પાછું માઈનસ y તો ઈ જ લાવવું છું આ તો આવવું જોઈએ ને પાછું આ જ પાછું આવવું જોઈએ તો જો ઈ જ પાછું આવ્યું માઈનસ y પાછું આવે છે ઓકે જ્યારે આ વેલ્યુ ઇનપુટ કરું છું ત્યારે આ જ પાછું આવે છે એનો મતલબ કે કેસ નંબર 1 અને કેસ નંબર 2 માટે જે કઈ ગિવન ફંક્શન જે છે ને કેવું પ્રૂવ થઈ ગયું છે સો ગિવન ફંક્શન ઇઝ ઓન્ટો ફંક્શન આ જે આપેલું ફંક્શન જે છે ને એ ઓન્ટો ફંક્શન પ્રૂવ થઈ રહ્યું છે આઈ હોપ કે તમને આ વાત ક્લિયર થઈ રહી છે ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચન થોડો ટ્રિકી છે આને સમજજો બરાબર ઓકે પછી જ તમને ખબર પડશે આ ક્વેશ્ચન નોટ ડાઉન પણ કરજો અને ઘણી બધી વખત તમારે પ્રેક્ટિસ કરવો પડશે કેમ કે દરેક વખતે જ્યારે તમે રિવાઇઝ કરશો એ દરેક વખતે આ ક્વેશ્ચન ગણી નાખવાનો સ્ટાર માર્ક કરી નાખજો આની ઉપર ઓકે કેમ કે આ ક્વેશ્ચન ટ્રિકી ક્વેશ્ચન છે દરેક વખતે તમારે આને રિવાઇઝ કરવો જ જોશે ઓકે સો we'll move to the next question શું ક્વેશ્ચન છે આગળ વધી ઓકે હવે આ તો આવડે ભાઈ શું કીધું આપણને કે let f r2r let f r2r અહીં આપેલું છે કે f of x is equal to x cube તો એમ કીધું છે કે આ 1 1 ફંક્શન છે આ ઇન્જેક્ટિવ ફંક્શન છે તો સિમ્પલ છે ભાઈ ઓકે અહીંયા શું કરી લેશો અહીંયા કાઈ પણ તમે વેલ્યુ મૂકી દો જેમ કે f of -2 મૂકું તો શું આવશે -8 આવશે f of 2 મૂકશો તો શું આવશે તો 8 આવશે તો આમ તમે લખી શકો f of -2 f of -2 does not equal to f of 2 at that time -8 does not equal to 8 ઓકે આમ પણ તમે કરી શકો છો ઓકે સો અહીંયા તમે શું લખશો સો the given function કયું છે ભાઈ f r2r શું કહેશો f of x is equal to x cube is injective function કેવું છે ભાઈ injective function છે injective એટલે કે 1 1 એટલે કે એક એક વિધેય છે એનો મતલબ કે દરેકની એક ઇમેજ મળી રહી છે યુનિક ઇમેજ મળી રહી છે ઓકે સપોઝ અહીંયા જો x2 હોત f of x is equal to x2 હોત તો એ ફંક્શન 1 1 ના થાય તો એ ફંક્શન ઇન્જેક્ટિવ ના થાય ઓકે તો એ ફંક્શન એક એક ના થાય સમજો આ બધી ડિફરન્સીસ ખબર પડવા જોઈએ અહીંયા ઓડ પાવર હોય કોઈ પણ ની ઓડ પાવર હોય તો ફંક્શન 1 1 પ્રૂવ થઈ જશે બટ જો અહીંયા ઇવન પાવર હોય તો ફંક્શન 1 1 પ્રૂવ નહીં થાય બટ સિમિલરલી ઇવન પાવર હોવા છતાં જો આને પણ હું એમ કહી શકું કે આ ફંક્શન પણ 1 1 છે તો મારે આ બદલવું પડશે આની બદલે મારે શું લખવું પડે જો અહીંયા n to n લખી નાખું તો ઈ કેસમાં આ ફંક્શન પણ 1 1 થઈ જશે સમજો આખી વસ્તુ તમને ખબર પડવી જોઈએ કે કેવી રીતે આ બધી આનું ફંક્શન વસ્તુ કેવી રીતે ચાલી રહી છે ઓકે સો આટલું નોટ ડાઉન કરી લો we'll move to the next question ઓકે શું છે નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે ચેક કરો શું કીધું છે આપણે કીધું છે કે બે વિધેયો f n2z અને g z2z ના ઉદાહરણ આપો કે જેથી ગોફ એક એક હોય પરંતુ g એક એક ના હોય ઓકે give examples of two functions f n2z and g z2z such that both is injective but g is not injective કેમ કરશો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે ક્યાંથી કરવાનું છે f લેવાનું છે n2z ઓકે સો માની લઈએ આપણે અહીંયા કોઈ n છે અને n લઈ લઈએ આપણે તો અહીંયા 1 2 3 4 5 એક ફંક્શન બનાવીએ આપણે આગળ જતા પછી z લીધો છે
અહીંયા શું કીધું છે z, તો z ની અંદર તો ઘણું બધું આવે, તો -4 -3 -2 -1 0 1 2 3 4. ઓકે, પછી નેક્સ્ટ આપણે z to z જ છે એટલે અહીંયા પણ z એટલે -4 -3 -2 -1 0 1 2 3 4. સમજો હવે શું કહે છે આપણને કહે છે કે fn to z કોઈ કેવો ફંક્શન લ્યો, fn to z એવો કોઈ ફંક્શન લ્યો, આ ફંક્શન કેવો લો f, અને gz to z કોઈ ફંક્શન લ્યો, આ કયો ફંક્શન લો g. હવે આની અંદર તમે શું આની અંદર તમે શું દેખાડી દો, આની અંદર તમે એવું પ્રૂવ કરી દો, આની અંદર તમે એવું પ્રૂવ કરી દો કે g જે છે ને g is not injective, g is not injective અને gof is injective. એટલે તમારે શું પ્રૂવ કરવાનું, તમારે પ્રૂવ કરવાનું છે કે gof જે છે ને એ 1 1 છે, બટ g જે છે ને એ 1 1 નથી. તો આવા તો આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ દઈ શકીએ, જેમ કે હમણાં જ આપણે એક એક્ઝામ્પલ ની વાત કરી અને આપણને અહીંયા નોટ હિન્ટમાં પણ આપેલું છે કે તમે f of x x ફંક્શન લઈ લો, કાઈ વાંધો નહીં, લીધું ચાલો. તો આની કોઈ એક ઇમેજ બની રહી છે, આની કોઈ અહીંયા જો 1 મૂકીશ તો 1 આઉટપુટ આવશે, 2 મૂકીશ તો 2 આઉટપુટ, 3 મૂકીશ તો 3 આઉટપુટ, 4 મૂકીશ તો 4 આઉટપુટ, બીજી રીતે 5 મૂકીશ તો 5 આઉટપુટ આવી રહ્યું છે. કેમ તો કે મેં એક ફંક્શન લઈ લીધું f of x x. ઓકે, નેક્સ્ટ અહીંયા કોઈ g હવે શું કન્સિડર કરવું, એને આપણને મોડ્યુલસ ઓફ x કીધું છે, આપણે લઈએ ચાલો g of x મોડ્યુલસ ઓફ x. આ ફર્સ્ટ એક્ઝામ્પલ લઈ રહ્યા છે આપણે. હવે મોડ્યુલસ ઓફ x ની શું અંદર શું વસ્તુ છે ચેક કરો. આની અંદરનું ઇનપુટ આની અંદરથી ક્યાંય પણ આવશે તો -4 જો હું ઇનપુટ નાખીશ ને તો આઉટપુટ શું આવી ગયું 4 આવશે. -4 નું ઇનપુટ નાખીશ ને તો પણ આઉટપુટ શું આવશે 4. સેમ વે હું 4 જે છે 4 ને જો હું ઇનપુટમાં નાખીશ તો પણ આઉટપુટ શું આવશે 4. સમજો, ગ્રેટર ધેન વાળી સાઇન ક્રિએટ થઈ ગઈ. -3 ને જો ઇનપુટમાં નાખીશ તો 3 આઉટપુટ, 3 ને ઇનપુટમાં નાખીશ તો પણ 3 આઉટપુટ. ચેક કરતા જજો, આવું ચાલ્યું જ જશે. -2 ને જો ઇનપુટમાં નાખીશ તો 2 આઉટપુટ, 2 ને હું ઇનપુટમાં નાખીશ તો પણ 2 આઉટપુટ. ઓકે, હવે આપણને એવું કીધું છે કે જે ગોફ ફંક્શન છે, જ્યારે આપણે કયા ફંક્શન લીધા સમજો, અહીંયા f આપણે કયું લીધું n to z, g આપણે શું લીધું z to z. ઓકે, પહેલું ફંક્શન લખવા જઈ રહ્યા છે એ સમયે f of x મેં x લીધું છે, કન્સિડર કર્યું છે, અને g of x જે છે મેં મોડ્યુલસ ઓફ x લીધું છે. આવા ફંક્શન લઈને હું આગળ વધી રહ્યો છું. ઓકે, આ સમય મને એમ કહે છે કે જે ગોફ છે ને એ 1 to 1 આવશે. હવે ગોફ નું ઇનપુટ ક્યાંથી હોય પહેલા તમને ખબર પડવી જોઈએ. ગોફ નું ઇનપુટ એટલે અહીંથી ઇનપુટ, એટલે કે g of f of x1, g of f of x1. ઓકે, એટલે કે g of f of x મતલબ g of f of x. તો x ની અંદરનું જ્યારે હું ઇનપુટ મૂકું ત્યારે ત્યાંથી આઉટપુટ મળશે. સમજો, x ની અંદર થી હું શું ઇનપુટ મૂકું છું, x ની અંદર સપોઝ હું ઇનપુટ મૂકું છું g of f of x1, તો f of x1 હું મૂકીશ ત્યારે આઉટપુટ શું મળશે 1. તો g of 1 જો ઇનપુટ મૂકું તો g of 1 શું મળે ભાઈ, મોડ્યુલસમાં વેલ્યુ ચેક કરો તો g of 1 શું આઉટપુટ મળે 1. સમજતા જજો જો કેવો કેસ થઈ ગયો છે. અહીંયા હું g of f of 2 નાખું, જોજો સમજો, f of 2 ની વેલ્યુ ઇનપુટ કરું છું, f of 2, તો f of 2 એટલે શું આવશે, x જ આઉટપુટ છે એટલે પાછું 2 જ આવશે, તો f of 2 નાખીશ. અચ્છા, તો હવે g of f of 2 શું આવશે, g of f of 2 એટલે કે અહીંયા 2 નાખું તો શું આવશે, તો અહીંયા મોડ 2 એટલે અહીંયા પણ આવશે. તો આમ દરેક વખતે એક યુનિક ઇમેજ આવી રહી છે, એટલે જ્યાં ત્યાં ગોફ બની રહ્યો છે ને, આ ગોફ કેવો આવી રહ્યો છે, ગોફ ની અંદર એક યુનિક ઇમેજ મળશે. શું આવશે, ગોફ ની અંદર એક યુનિક ઇમેજ આવશે. સો એવરી ટાઈમ દરેક વખતે ગોફ જે છે ને એ 1 1 ફંક્શન બનશે. શું બનશે, ગોફ જે છે એ 1 1 ફંક્શન બનશે. હવે ચેક કરીએ g કેવું બની રહ્યું છે. g એક એક નહીં હોય, ચાલો ચેક કરી લઈએ. તો અહીંથી જે થઈ રહ્યું છે સીધી રીતે સિમ્પલ તમે ચેક કરી લો. અહીંયા તમારે શું લખી નાખવાનું કે g of -4 equal to g of 4, but -4 does not equal to 4, -4 does not equal to 4. સો જે g ફંક્શન છે એ 1 1 ફંક્શન નથી. આવી રીતે આપ ઈઝીલી લખી શકો છો. આને ખાલી એક્સપ્લેન કરવાનો એક્ઝામ્પલ છે. એક્સપ્લેનેશન આપણે જાતે લખી અને સમજાવવાનું છે. આ મેં ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યો. તમે સાથોસાથ બીજો કોઈ એક્ઝામ્પલ શું આપી શકો, આની અંદર તમે કોઈ એક્ઝામ્પલ આપી શકો કે fn to z ની અંદર તમે સપોઝ f of x x જ રહેવા દો અને gn to z સપોઝ ક્યાંથી ક્યાં છે, gz to z જે દીધું છે ને તમને, gz to z ની જગ્યાએ તમે શું લખી નાખો કે g of x સપોઝ mod x ની જગ્યાએ x2 લખી નાખો. સેમ વસ્તુ આવશે. જે તમારો ગોફ છે ને એ 1 1 આવશે, બટ g 1 1 નહીં. બરોબર, કેમ કે નિયમ જ છે
કે ગોફ 1 1 બને એનો મતલબ f 1 1 થશે. સમજો ગોફ તમારો આની અંદર બન તો આવા બે એક્ઝામ્પલ દેવાના કીધા તો આપણે બે એક્ઝામ્પલ આપી દીધા, તમારે આ એક્ઝામ્પલ સમજાવી દેવાના છે. ઓકે, સો we'll move to the next theory. શું છે? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. શું છે નેક્સ્ટ એક્ઝામ્પલ? નેક્સ્ટ એક્ઝામ્પલ ની આપણને વાત કરે છે કે કોઈ f n to n given છે, કોઈ g n to n given છે. ગુડ. ના ઉદાહરણ આપો કે જેથી ગોફ વ્યાપ્ત હોય પરંતુ f વ્યાપ્ત ન હોય. અચ્છા, શું કે છે કે ગોફ જે છે ને એ ઓન્ટો હોય, ગોફ ઓન્ટો હોય, બટ f ઓન્ટો ન હોય. f શું હોય? ઓન્ટો ન હોય. તો એ તો આ બધા રૂલ્સ ખબર હોવા જોઈએ કે આની અંદર ગોફ ની અંદર f જે છે ને એ 1 1 થશે અને g જે છે ને એ ઓન્ટો થશે. ઓકે, તો f 1 1 થશે બટ f ઓન્ટો નહીં થાય. ચાલો સમજીએ. તો આપણને શું કહે છે કે કન્સિડર f of x is equal to, આપણને એક્ઝામ્પલ કહી દીધું કે કન્સિડર f of x equal to x plus 1 અને શું કીધું છે બીજું g of x is equal to x minus 1 when x greater than 1 and 1 when x equal to 1. બસ આવા શું સમજીએ આપણે શું કહેવા માંગે છે. ઓકે, હવે આપણે શું વાત કરવી છે? આપણે સમજવું છે કે ગોફ શું આવશે. ચેક કરો ગોફ ફંક્શન શું આવશે. તો ગોફ જે છે ને ગોફ ઇઝ ઇક્વલ ટુ શું થશે? g of f of x. આની અંદરનું ઇનપુટ ક્યાંથી લેવાનું છે? જે f નું ઇનપુટ હશે. હવે f નું ઇનપુટ જો આખું n છે, f નું ઇનપુટ શું છે? આખું n છે. સમજો. તો આની અંદર હું શું વેલ્યુ મૂકી દઉં? f of x ની જગ્યાએ આ x ની અંદરથી જ ઇનપુટ લેવાનું છે. તો સપોઝ હું આખું f of x મૂકી દઉં તો એ શું આવી ગયું? x plus 1. સમજો. આની અંદર શું થશે? મને એમ કીધું છે કે જો x greater than 1 હોય, જો x greater than 1 હોય તો આની અંદર ઇનપુટ મૂકવાનું. આ g નું ફંક્શન છે. જો x greater than 1 હોય તો આની અંદર ઇનપુટ મૂકવાનું. જો x equal to 1 હોય તો આની અંદર ઇનપુટ મૂકવાનું. હવે આપણને ખબર નથી કે આ x કયું છે. x કયું છે ખબર નથી. માની લઈએ કે આ x જે છે ને એ equal to 1 છે. તો શું આવે? તો એ તો આની અંદર વેલ્યુ મૂકવાની હોય. તેનો મતલબ g of x plus 1 કેટલો આવી ગયો? અહીંયા સમજો બરાબર. અહીંયા તમે 1 મૂક્યો એનો મતલબ શું થયો? g of 2 થઈ ગયું ને. સમજો બરાબર. g of 2 થઈ ગયું. g of 1 અહીંયા તમે 1 મૂક્યું એનો મતલબ શું થઈ ગયો? g of 2 થઈ ગયું. તો g of 2 તમે જ્યારે કરો છો ત્યારે આઉટપુટ શું આવે છે? 1 આવે છે. આઉટપુટ શું આવે છે? 1 આવે છે. ત્યારબાદ હવે કોઈ પણ સંખ્યા મૂકી લ્યો. ચલો ચેક કરો તમે g of આની અંદર કોઈ પણ સપોઝ x 2 માટે ચેક કરી રહ્યા છો તો શું ચેક કરશો? g of 2 plus 1. તો કે g of 2 plus 1 એટલે શું આવી ગયું? g of 2 plus 1 એટલે શું આવી ગયું? g of 3. તો g of 3 માટે જ્યારે તમે ચેક કરી રહ્યા છો ત્યારે તમારે x greater than 1 આવ્યું ને. આની અંદર x કેવો આવ્યો? greater than 1. અને આમ પણ x greater than 1 લઈ રહ્યા છો. x equal to 2 means x greater than 1. તો એ સમય તમારે આની અંદર વેલ્યુ મૂકવાની છે. આની અંદર જો તમે વેલ્યુ મૂકશો તો શું આવશે? ચેક કરો. આની અંદર જો તમે વેલ્યુ મૂકશો તો આન્સર આવશે 3 - 1 એટલે કે 2. હવે જો આપ આમ ચેક કરશો ને તો ગોફ ની અંદર આ જે ગોફ છે ને, ગોફ ની અંદર આખું આ જે ગોફ છે ભાઈ, ગોફ આ રેન્જ ઓફ ગોફ જે આવશે ને એ આખું n જેવું આવશે. ચેક કરજો. આ જે રેન્જ ઓફ ગોફ આવશે ને એટલે કે ગોફ નો જે વિસ્તાર એ આખું n જેવું આવશે. તો આની અંદર વેલ્યુસ મૂકીશું. ઓકે, એટલે એનો મતલબ શું થઈ ગયું કે રેન્જ ઓફ ગોફ આખું કોના જેવું આવ્યું? n. એનો મતલબ શું થઈ ગયું કે આ જે ગોફ ફંક્શન છે ને એ કેવો થઈ ગયો? ગોફ ઓન્ટો ફંક્શન છે. સમજો બરાબર. ગોફ જે છે ને એ ઓન્ટો ફંક્શન આવી ગયું. ગોફ ઓન્ટો ફંક્શન પ્રૂવ થઈ ગયું. ઓકે, નેક્સ્ટ હવે મારે શું ચેક કરવું છે? નેક્સ્ટ આની અંદર હજી મારે ચેક કરવું છે કે ગોફ ઇઝ ઓન્ટો બટ f ઇઝ નોટ ઓન્ટો. f ઓન્ટો ન થવો જોઈએ. ગોફ ઓન્ટો થઈ ગયું. ગોફ ઓન્ટો કરવા માટે આપણે શું કર્યું એ તમને ખબર પડવી જોઈએ. અહીંયા ગોફ ઓન્ટો કરવા માટે આપણે શું કર્યું? આની અંદર ગોફ ઓફ x એટલે ગોફ ઓફ f of x. તો આ f of x ની વેલ્યુ અંદર ઇનપુટ કરી. f of x ની અંદર મેં વેલ્યુ ઇનપુટ કરી તો આઉટપુટમાં મને આખું y મળી જવું જોઈએ. આખું y મતલબ આ n મળી જવું જોઈએ. તો મળે છે. મળે છે માટે ઓન્ટો છે. ઓન્ટો છે એટલે કે વ્યાપ્ત છે. હવે આગળ આમાં અંદર આપણે ચેક કરવું છે કે આ જે ફંક્શન ની વાત કરેલી છે એની અંદર શું ફંક્શન છે પહેલા એ સમજી લઈએ. ચલો નેક્સ્ટ શું ફંક્શન છે? f of n to n g n to n લખતા જઈએ આપણે.
શું છે અહીંયા કીધું છે કે fn to n અને g કયું કીધું gn to n. ઓકે, આની અંદર જે f of x ફંક્શન છે એ આપણને given છે. f of x ફંક્શન કયું છે ભાઈ x + 1. ઓકે, અહીંયા હું લખી નાખું x + 1 અને g of x જે ફંક્શન છે એની અંદર બે પાર્ટ પડી ગયા છે. કયા છે ચેક કરી લઈએ. x - 1 whenever x greater than 1. ઓકે, અહીં શું લખું x - 1 whenever x greater than 1 અને x equal to 1 હોય ને x equal to 1 ત્યારે 1 ત્યારે શું આવે છે 1. ઓકે, ત્યારે 1. હવે આપણે શું ચેક કરવાનું છે? આપણે ગોફ તો ઓનટો પ્રૂવ કરી દીધું. આપણે શું પ્રૂવ કરી દીધું કે ગોફ જે ફંક્શન છે ને એ ઓનટો ફંક્શન છે એવું આપણે પ્રૂવ કરી દીધું. બટ હવે આપણે શું પ્રૂવ કરવું છે ચેક કરો. હવે આની અંદર આપણે પ્રૂવ કરવું છે કે f ઓનટો નથી. આપણે પ્રૂવ કરવું છે કે f ઓનટો નથી. f જે છે ને ભાઈ ઓનટો નથી. હવે f ઓનટો નથી એનો મતલબ શું થઈ ગયો? આપણે વેલ્યુ ચેક કરો. આ ફંક્શન છે f of x. તો f of x ની અંદર શું વેલ્યુ છે x + 1. હવે અહીંયા x જે છે ને આ x કેમાંથી લેવાનો છે મારે n, કેમ કે ડોમેઇન n છે. ઓકે, અહીંયા શું લખીશ? આ શું છે ભાઈ ડોમેઇન છે. ઓકે, સમજો બરાબર. તો આ ડોમેઇન ની અંદર જ્યારે હું ક્યારેય વસ્તુ મૂકીશ આની અંદર વેલ્યુ મૂકીશ તો શું વેલ્યુ મુકાય આની અંદર ચેક કરો. આની અંદર મિનિમમ વેલ્યુ કઈ મૂકી શકું? n એટલે નેચરલ સેટ થઈ ગયો. મિનિમમ વેલ્યુ કઈ હોય એની અંદર 1. તો આની અંદર જો 1 મૂકશો તો 1 + 1 એટલે 2 આવશે. તો એનો મતલબ f of x જે f of 1 મૂકું છું ને હું f of 1 સ્ટાર્ટ ક્યાંથી થાય છે? આઉટપુટ આપવાનું. f of 1 જે છે ને એ f of 1 નું આઉટપુટ જ 2 આવે છે. મિનિમમ વેલ્યુ નું આઉટપુટ જ 2 આવે છે. તો એનો મતલબ કે જે 1 છે ને 1 belongs to n જે છે કોડોમેઇન જે છે 1 જે છે કોડોમેઇન માં આવે છે. બટ 1 જે છે ને એ ક્યારેય રેન્જ ઓફ ફંક્શન માં નહીં આવે. તો એનો મતલબ રેન્જ ઓફ ફંક્શન ક્યારેય n જેવું એટલે કે કોડોમેઇન જેવું નહીં થાય અને રેન્જ ઓફ ફંક્શન ક્યારેય કોડોમેઇન જેવું ન થાય. એનો મતલબ આપણે શું કહી દેવાનું કે સો f is not onto function. f onto function નથી. સમજજો મારી વાત કે f જે છે ને એ onto function નથી એવું પ્રૂવ થઈ ગયું. ઓકે, એટલે નોટ ડાઉન કરી લ્યો પછી આપણે આગળના ક્વેશ્ચન તરફ કન્ટિન્યુ કરીએ. ઓકે, નેક્સ્ટ જે છે ક્વેશ્ચન નંબર 8 જે છે શું કરવાનું છે આની અંદર ચેક કરી લ્યો. આપણને given છે કે given a non empty set x, consider p of x which is the set of all subset of x, define the relation r in p of x. ચાલો શું કરશું? ઓકે, કોઈ સેટ સપોઝ કન્સિડર કરી લો. સપોઝ મેં કન્સિડર કર્યું 1,2 x = 1,2 મેં કન્સિડર કર્યું. ત્યારબાદ p of x એટલે કે એનો પાવર ફંક્શન શું બને? p of x એટલે પાવર સેટ થઈ ગયો. શું બનશે એ પાવર સેટ ચેક કરો. તો એક તો નલ સેટ, પછી નેક્સ્ટ આવશે 1 2 એટલે કે ઘાતગણ. ઓકે, આ ટાઈપનો કંઈક બને. ઓકે, તો એ આટલી જ વાત કરે છે. ઓકે, પછી શું કહે છે આપણને? એમ્પ્ટી સેટ, નોન એમ્પ્ટી સેટ લીધો આપણે છે. ચલો ભાઈ, કન્સિડર p of x which is the set of all subset of x લઈ લીધું. ચલો નેક્સ્ટ, define the relation r in p of x as follows. આની અંદરનો રિલેશન ક્યારે ડિફાઇન થાય એ કીધું છે કે for subsets a and b. તો સમજી લ્યો કોઈ સબસેટ લો કે ઓકે, એટલે આપણે a અને b ના કોઈ સબસેટ લઈ લીધા. ઓકે, બીજું શું કહે છે આપણને કે a અને b નો રિલેશન બને. આનો મતલબ શું થઈ ગયો? a અને b નો રિલેશન બને ક્યારે? if and only if a શું છે ભાઈ? a is subset b. if and only if a is subset b તો રિલેશન r બને. is r an equivalence relation? ઓકે, તો આપણને અહીંયા આસ્ક છે કે શું r જે છે ભાઈ એ ઇક્વિવેલન્સ રિલેશન છે એવું પૂછ્યું છે. શું r જે છે ઇક્વિવેલન્સ રિલેશન છે? સમજો બરાબર શું કહે છે. પહેલા તો ક્વેશ્ચન ખબર પડી ગઈ હોવી જોઈએ. ઓકે, હવે જઈએ આપણે શું કહે છે. ચાલો આપણને શું given છે આની અંદર આપણે સપોઝ a રિલેશન b ક્યારે બને? આપણને એમ કીધું કે a રિલેશન b ક્યારે બને?
એ રિલેશન બી ત્યારે જ બને જ્યારે એ સબસેટ બી હોય. જ્યારે શું હોય? એ સબસેટ બી હોય. સમજો બરાબર શું કહે છે? એ રિલેશન બી ક્યારે બને? એ રિલેશન બી ક્યારે બને? જ્યારે એ સબસેટ બી હોય. ઓકે, નેક્સ્ટ આપણે શું લઈને ચાલી રહ્યા છે કે a અને b જે છે ને એ p ઓફ x ના તો સબસેટ છે. આ સમજવું પડે એવો એક્ઝામ્પલ છે. સમજો બરાબર. કોઈ મેં x કન્સિડર કર્યો છે અત્યારે સપોઝ 1, 2. હવે આનો p ઓફ x એટલે કે એના બધા સબસેટ નો સેટ લખું તો શું આવે? 5 અહીંયા આવી જશે 1, અહીંયા આવી જશે 2, અહીંયા આવી જશે 1, 2. આવો કન્સિડર કર્યો. સમજો આની અંદર થઈ શું રહ્યું છે? એની અંદર આપણને એમ કહે છે કે તમે કોઈ a પસંદ કરો કે જે p ઓફ x નો સબસેટ હોય, તમે કોઈ b પસંદ કરો કે જે પણ p ઓફ x નો સબસેટ હોય. હવે a અને b વચ્ચે રિલેશન ક્યારે એસ્ટાબ્લિશ થાય? a અને b વચ્ચે રિલેશન જો આવો a અને b લ્યો તો a અને b વચ્ચે રિલેશન ત્યારે જ એસ્ટાબ્લિશ થાય જ્યારે a યુનિયન b હોય. જ્યારે a યુનિયન b હોય. ઓકે, માની લો કે a 1 છે અને b 1, 2 છે. તો આની અંદરની જે આ રિલેશન જે બને ને એની ઓર્ડર પેર કેવી આવશે? બધી એની ઓર્ડર પેર કંઈક આવી જ આવશે. જો 1 અને સપોઝ 1, 2 ચેક કરો. આ ટાઈપની ઓર્ડર પેર આવે કે આ આનો સબસેટ થવો જોઈએ. સમજો ઈ જ રિલેશન બનશે. સપોઝ અહીંયા 1 લખ્યું તો અહીંયા 1 આવી શકે કેમ કે સેટ પોતે પોતાનો સબસેટ હોઈ શકે. આ ટાઈપની એની રિલેશન આવતી હશે. આવી વાત કરી રહ્યા છીએ. આવું રિલેશન એસ્ટાબ્લિશ થઈ ગયું છે. તો આપણને પૂછેલું છે ફર્ધર કે શું આ ઇક્વિવેલન્સ રિલેશન છે? તો ઇક્વિવેલન્સ રિલેશન ચેક કરતા પહેલા આપણે શું ચેક કરતા હોઈએ છે કે જે ફંક્શન જે છે એ રિફ્લેક્સિવ છે. આપણે 3 પાર્ટ ચેક કરતા હોય છે ને. રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક છે. સમજો બરાબર. શું આ ફંક્શન રિફ્લેક્સિવ છે? એનો મતલબ રિફ્લેક્સિવ થવા માટે શું થવું જોઈએ? રિફ્લેક્સિવ થવા માટે એટલે કે a રિલેશન a ક્યારે બને? કે જ્યારે a યુનિયન a હોય, એટલે a સબસેટ a હોય. તો ભાઈ સેટ તો પોતે પોતાનો સબસેટ હોવાનો જ છે. ઓકે, તો અહીંયા શું લખીશ? અહીંયા લખીશ કે યસ given relation is કેવું છે ભાઈ? reflexive. ઓકે, ફોર અહીંયા શું લખશું? for every a belongs to p of x. ઓકે, સમજો બરાબર. so given relation is reflexive. next part consider કરીએ. reflexive પછી symmetric. સમજો સિમેટ્રિક એટલે કે સમમિત. શું આ રિલેશન સમમિત એટલે સિમેટ્રિક થશે? ચાલો ચેક કરીએ. તો સિમેટ્રિક માટે શું થવું જોઈએ ભાઈ? તો કે હું અહીંયા લખું કે a r b જો હું માનીને ચાલુ તો એનો મતલબ થયો a એ b નો સબસેટ છે. a એ b નો સબસેટ છે. વાત સાચી? ચાલો ભાઈ, a જો b નો સબસેટ હોય તો શું આનું રિવર્સ એટલે કે શું b એ a નો સબસેટ હોય? શું આ એવું ઇમ્પ્લાઈઝ કરે દર વખતે? ના ભાઈ, દર વખતે જરૂરી નથી. ક્યારેક બરોબર છે કે 1 ને 1 આવતું હોય, બંને સેટ ઇક્વલ થતા હોય, જ્યારે સેટ a યુનિયન b કયો કે b a સબસેટ b કયો કે b સબસેટ a કયો તો એવા કેસમાં થશે. પણ આવા કેસમાં થોડું થાય. ચેક કરો, એવરી ટાઈમ નહીં થાય કે 1 સબસેટ 1, 2 સેમ ટાઈમ 1, 2 સબસેટ 1 એવરી ટાઈમ નહીં થાય. ઓકે, સો એવરી ટાઈમ ઇમ્પ્લાઈઝ નથી કરતું. ધેટ્સ વાય ધ ગિવન ફંક્શન જે કે રિલેશન છે એ સિમેટ્રિક રિલેશન નથી, એટલે કે સમમિત સંબંધ નથી. તો અહીં શું લખીશ કે it is not symmetric relation. It is not symmetric relation. Okay, next part આપણે કન્સિડર કરીએ. રિફ્લેક્સિવ થઈ ગયું, સિમેટ્રિક થઈ ગયું. તો સિમેટ્રિક તો નથી આવ્યું. ઓકે, અલ્ધો આપણે ટ્રાન્ઝિટિવ પણ ચેક કરી લઈએ એક વખત શું આવે છે. ચાલો, ટ્રાન્ઝિટિવમાં શું આવે છે એટલે કે પારંપરિક. પારંપરિકનો મતલબ શું થયો કે હું a યુનિયન b છે એવું કન્સિડર કરીને ચાલી રહ્યો છું. એનો મતલબ a રિલેશન b થઈ ગયું. ઓકે, પછી નેક્સ્ટ કોઈ b રિલેશન c થઈ ગયું છે તો એ સમયે હું શું કન્સિડર? એનો મતલબ શું થઈ ગયું? b યુનિયન b સબસેટ c, a સબસેટ b, b સબસેટ c એવું છે એમ માનીને ચાલી ગયું તો ઓટોમેટિક આ ઇમ્પ્લાઈઝ તો કરે ને. જો a જે છે ને ઇઝ અ સબસેટ c, જો a સબસેટ c થઈ તો શું ઇમ્પ્લાઈઝ કરે કે a અને c નો રિલેશન છે. a અને c નો રિલેશન છે. તો જ્યારે ક્યારે a અને b નો રિલેશન હતો, b અને c નો રિલેશન હતો, એ સમયે જો a અને c નો રિલેશન સેટ થઈ જાય
એ અને સી નો પણ રિલેશન જો સેટ થઈ જાય તો આપણે શું કહેશું? એ અને સી નો જો પણ રિલેશન સેટ થઈ જાય તો આપણે કહેશું યસ ફંક્શન ઇઝ, જે ગિવન રિલેશન છે શું કહેશું આપણે? જે રિલેશન છે એ કેવું છે? આ જે રિલેશન છે એ ટ્રાન્ઝિટિવ છે. કેવું છે ભાઈ? ટ્રાન્ઝિટિવ એટલે કે પારંપરિક છે એવું આપણે કહેશું. પારંપરિક છે. ઓકે, ટ્રાન્ઝિટિવ છે, પારંપરિક છે એવું આપણે કહેશું. હવે પણ આપણને તો એવું પ્રૂવ કરવાનું કીધું તો અહીંયા કે શું આ ચેક કરો કે શું આ આપણને શું પ્રૂવ કરવાનું કીધું? ચેક કરો શું આ સામ્ય સંબંધ છે. એટલે સામ્ય સંબંધ છે એટલે કે શું આ ઇક્વિવેલન્સ રિલેશન છે. તો ચેક કરો ઇક્વિવેલન્સ હોવાની શું કન્ડિશન છે? ઇક્વિવેલન્સ હોવાની કન્ડિશન જો સમજાવું તો ઇક્વિવેલન્સ માટે સ્વવાચક એટલે કે રિફ્લેક્સિવ હોવું જોઈએ. ચેક કરો શું આ રિફ્લેક્સિવ એટલે કે રિફ્લેક્સિવ છે તો કે યસ રિફ્લેક્સિવ તો આવી ગયું, રિફ્લેક્સિવ છે. ત્રણેય હોવું જોઈએ. જો ત્રણેય હોય તો જ સામ્ય સંબંધ, તો જ ઇક્વિવેલન્સ રિલેશન. ચેક કરો શું આ સિમેટ્રિક આવ્યું? તો અહીંયા તો કીધું કે નો, બરોબર. જો અહીંયા જ કીધું કે અહીંયા નથી આવતું. ઓકે, સો આ કેવું નથી? સિમેટ્રિક નથી ભાઈ. શું આ ટ્રાન્ઝિટિવ આવી રહ્યું છે? ચેક કરો તો કે યસ ટ્રાન્ઝિટિવ આવી રહ્યું છે. ઓકે, સો રિફ્લેક્સિવ છે, સિમેટ્રિક નથી, ટ્રાન્ઝિટિવ નથી. તો અહીંયા શું કહી દેવાનું ભાઈ કે અહીંયા જે રિલેશન છે આ રિલેશન is not symmetric relation. Symmetric relation. So it is not equivalence relation. So it is not equivalence relation. એટલે કે આ સામ્ય સંબંધ નથી ભાઈ. સામ્ય સંબંધ નથી. સમજો બરાબર. આ જે રિલેશન છે ને એ ઇક્વિવેલન્સ રિલેશન નથી એટલે કે સામ્ય સંબંધ નથી. ઓકે, આઈ હોપ કે તમને આટલી વાત ક્લિયર થઈ ગઈ છે. ઓકે, સો અહીંયા સુધી રાખ્યા ફ્રેન્ડ્સ આજનો લેક્ચર. ઓકે, હોમવર્ક લખી લેશો. આજના હોમવર્ક ની અંદર એક્સરસાઇઝ 1 ની અંદરના દરેક એક્ઝામ્પલ આપણે અટેમ્પ્ટ કરવાના છે. આપણે 1 to 8 સુધીના અટેમ્પ્ટ કરી લીધા છે. નેક્સ્ટ જે એક્ઝામ્પલ છે એ 9 to 18 સમથિંગ એક્ઝામ્પલ છે, આ ચેક કરી લેશો. એ દરેક અટેમ્પ્ટ કરવાના છે. ઓકે, બધું જ જાતે કરવાનું છે, સેલ્ફ અટેમ્પ્ટ કરવાના છે. જે કઈ ડાઉટ હોય એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સોલ્વ કરી લેશું. ઓકે, થેન્ક યુ.